કેમ છો મારા મિત્રો? મજામાં હશે? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. ના જ આપણે એક જગ્યાએ જવાનું છે, સરપ્રાઈઝ છે તમારા માટે. ક્યાં જઈએ છીએ આપણે? બરાબર, આપણે જઈએ છીએ એક જગ્યાએ, મસ્ત જગ્યા છે. અહીંયા આપણે મોટા ભાઈને મારી રાહ જોઈને બેઠા છે. બરાબર, એમની થોડીક યાદ આવે છે એટલે આપણે મોટા ભાઈ જોડે જઈએ ને. એક મસ્ત જગ્યા છે, હું તમને અહીંયા જઈને બતાવીશ. બરાબર, ચલો ચલો મિત્રો, ડેકીમાં સામાન મૂકી દઈએ આપણે. બરાબર, ખુલ જા છીમ છીમ. ટેન જો મિત્રો, ડેકી ખુલી ગઈ ને. બરાબર, લાવો પાછા સામાન મૂકી દો. હા, ફાસ્ટર અહીંયા લગભગ ટોલ નાખવું નહીં આવે. ટોલ નાખવું આવે પણ ફ્રી હા, વાંધો નહીં. સાજુ દુકાન ભરજે બેટા. બરાબર, હું આવું મોટા બાપા ભેગો થવા. બરાબર, મોટા બાપા ભેગો થવા જઉં છું. ચલો બંધ હો જાઓ, છીમ છીમ. પગ તમે ઓલો કરે ને એવી રીતે ખબર હાથ ઉપર કરે ને તો એ સિસ્ટમ થઈ જાય. ગાડી કઈ ગાંડા ખબર છે? ગાડી કઈ ટાટા શેરા. હા, તો પછી ચલો મિત્રો જઈએ. હવે જો હવા પકડી ગાડી ચાલુ. ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ સર્વાંગી વિકાસ પાછળ કોઈ ઊભું હોય? અભ્યાસક્રમ કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાત. ગાઈસ, એક આ પુલ બનાવ્યો છે આપણે, સરખેજનો જ છે આપણે, સોલા સેવીનો. બરાબર, એક કોલમ ઉપર છે આ બીમ ર. કેટલા વર્ષ સુધી પુલ રહેશે? જરાક મને કમેન્ટમાં તમે કહેજો. બરાબર, કેટલા વર્ષ સુધી આ પુલ રહેશે? બે થાંભલા હોય તો ક્યાંથી વાંધો નહોતું. આ તો એક જ થાંભલા પર કેટલો મોટો લોડ છે. સરકાર કે આને કશું ના થાય. હવે જોઈએ કેટલા વર્ષ સુધી આ પુલ રહેશે, જોઈ લો. હા, કેટલું મોટું આમ બીમ બાંધેલો છે ને એક જ વચ્ચો જ ખાલી એક જ બીમ છે ખાલી, બસ. બીજો હદ નહીં. જોઈએ ક્યાંથી ચાલે છે. બરાબર, ચલો કન્ટિન્યુ. જો ગાઈસ, એક આ બીજો પુલ આવ્યો, કયો? સરખેજ વટી પછી એના બે કોલમ છે. જો મિત્રો તમને બતાવું, આ બે કોલમ છે ને. ના, આ બીમને જલ્દી કંઈ થાય નહીં. કેમ? બે બાજુ લોડ વેચાઈ ગયો. બરાબર, એક કોલમ વાળો છે બીમ, એમાં તો બીક લાગે. એમાં તો ખાસું 20 ફૂટ આ બાજુ, 20 ફૂટ આ બાજુ ને વચમાં બીમ. કેવી હાલત થાય. બરાબર, ના સ્પેશિયલ આપણે કઈ ચોકડી કહેવાય ભૂલી ગયો છું આપણે. આ કઈ ચોકડી કહેવાય? આ ચોકડી આપણે સરખેજ વટે પછી ઉજાલા પછી આવે ને, પુલ પછી પુલ જશે. અહીં પુલ બનાવે છે. આ પુલ છે ને, પુલ પછી પુલ જશે. ઓલરેડી એક પુલ તો જાય છે ને બીજી પુલની ઉપર પુલ જશે. કેવું મસ્ત લાગશે આ સુપર હિટ પુલ લાગશે ને, સબ મસ્ત. બરાબર, ચલો આપણે હવે ચલાવ ધ્યાન રાખીએ. કન્ટિન્યુ. ચલો મિત્રો, ફાઇનલી આપણે મેલીમાનું મંદિર આવ્યું છે. ઉગતા પુલની મેલીમાં છે. હવે બહારથી દર્શન કરી લઈએ. આપણે જવાનું શું જો આગળ. ચલો હું તમને દર્શન કરાવું બરાબર મંદિરના. જો મિત્રો, જય મેલીમા. બોલો મેલીમાની જય. ચલો મિત્રો, મંદિરના દર્શન કરી લીધા છે. હવે આપણે આગળ જઈએ. બધું આગળ જઈને કહીશ ક્યાં જવાનું છે એ. બરાબર, અત્યારે તમને નહીં કહું, તમને આગળ જઈને કહીશ. બરાબર, સરપ્રાઈઝ સાથે. હા, તો ઘણું તો આપણે વિચાર હતું જવું છે. હવે આપણે જઈએ. મિત્રો ફાઇનલી જે જગ્યાએ આપણે પહોંચવાનું હતું પહોંચી ગયા છીએ. કઈ જગ્યાએ ખબર મિત્રો? જો તમને બતાવું, ઝૂમ કરીને બતાવું. પહોંચ્યા છીએ આપણે ગણપતિપુરા. ગણપતિ બાપાના દર્શન કરીએ આજ. બરાબર, તમને દર્શન કરાવું ને આપણે દર્શન કરીએ. બરાબર, ચલો આપણે જઈએ મંદિરે.
ચલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગણપતિપુરા મંદિરે. આપણે કીર્તિભાઈ ને બધા આવ્યા હતા. કીર્તિભાઈ ને બધા આવ્યા હતા આપણે મંદિરે, બરાબર. એ બધા આપણે જઈશું દર્શન કરવા, બરાબર. ચલો આપણે દર્શન કરીએ. ચલો મિત્રો ફાઇનલી આપણે ગેટે પહોંચી ગયા છીએ. હવે આપણે જઈશું દર્શન કરવા માટે. આ ગણપતિપુરા બાપાનો દરવાજાનો ગેટ છે. હવે આપણે જઈએ દર્શન કરવા. બોલો ગણપતિ બાપ્પા મોરિયા. ચલો મિત્રો ફાઇનલી દર્શન કરી લીધા સરસ મજાના. તમને આનંદ આવી ગયો છે દર્શન કરવાની? કેમ મજા આવી દર્શન કરવામાં? ચલો હવે આપણે જઈએ ગાડી બાજુ, બરાબર. મસ્ત આનંદ થઈ ગયો. કીર્તિભાઈ લઈને આવ્યા આપણને દર્શન કરવા માટે, બરાબર. બહારથી આ ફોટો આવો છે. મસ્ત મંદિર બનાવેલું હો મિત્રો, જો તમે આ જરૂર આવો એટલે મજા આવશે, બરાબર. દર્શન કરવાની અદ્ભુત મજા આવે છે. જો મેલીમાં કારકામાનું મંદિર છે, બરાબર. બોલો ગણપતિ બાપ્પા મોરિયા. મિત્રો દર્શન કરી લીધા છે. દર્શન કરી ભોજનાલયમાં ભંડારામાં આવ્યા છે પ્રસાદ લેવા. જો મસ્ત કેવી મસ્ત જગ્યા છે. રોટલી શાક દાળ ભાત જગ્યા એક નંબર છે બધી, મસ્ત. હા હવે આવી શકો તો આપણે બીજે ગુજરાત સિવાય ક્યાંય મળે જ નહીં. મસ્ત જગ્યા છે, બરાબર. જમી લઈએ. ચલો મિત્રો ફાઇનલી આપણે ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે. તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ને વિડીયો લાંબો ના થઈ જાય એટલે હું અહીંથી પૂરો કરું છું. ને એક નવા વિડીયો મળશું મિત્રો. ગુડ નાઇટ, બાય બાય.